હેલો મિત્રો, બધા મિત્રોને મારા પહેલા વ્લોગમાં બન્યા રહેજો. અને આજે આ આઈડી છે વાસ ગળિયાલ 72 ઓફિશિયલ. આ મારી આઈડી છે. આમાં આ પહેલો બ્લોગ છે, એટલે બધાને નમ્ર વિનંતી છે કે જોજો, સારું લાગે તો લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજે આ ફર્સ્ટ બ્લોગ છે, તો હું તમને સૌ પ્રથમ સારું વ્યૂ દેખાડું ઘરનું. છે આ જુઓ આપણા કબૂતર. તમને કબૂતર પણ દેખાડું. ધાબુ છે, ઓલા ધાબા પરથી મેં તમને દેખાડ્યું યાદ ધાબુ છે. દેખાણું ન હોય પણ હરખું આ લીમડો દાદાનો વચ્ચે હતો, એટલે માતાજીના દર્શન કરાયા, કારણ કે ફર્સ્ટ બ્લોગ છે એટલે. અને હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું અમારા કબૂતર. આ જોઈ લો આપણા કબૂતર છે. આ સામે બેઠા આ આપણો કિશુ ભાઈબંધ છે. કિશુ ભાઈબંધ એક કબૂતર પકડીને દેખાય. આ જુઓ કેવી રીતે પકડે છે કબૂતરને. गाइस ये है पंजाबी कबूतर. हम सीधो કરીને રાખ, આમ રાખ. पंजाबी कबूतर જોઈ શકો છો ભાઈ આપણું કબૂતર. આ એક જો બચ્ચું બેઠું છે અહીંયા. આ ધાબાનું વ્યૂ તમને દેખાડું તો આયાનો કોઈ જવાબ જ નથી. જોઈ લો. આ સેન્ટ્રલમાં અમારું ઘર છે. જોઈ લો આખું બરવાળા. ઓ ભાઈ जो हमारे कबूतर गाइस आ रहे हैं अभी. अला अला જોઈ લો ભાઈ, લાગે છે ને બરવાળા કેટલા સનું. આ જુઓ આપણો ગઢ દેખાય હે. હમણાં પછી આપણા ભાઈબંધો આવે એટલે પછી હાઈસ્કૂલે જવાનું છે રમવા. નજીકથી કબૂતર દેખાડું આપણું ઉભા રહેવો. જોઈ લો ભાઈ. સવારમાં આજે અડધો વ્લોગ બનાવ્યો હતો, પછી ખાઈને પીને સુઈ ગયા. પછી અત્યારે 5 વાગ્યા છે, અત્યારે જાગ્યો છું. અને હવે બધા ભાઈબંધો આવે એટલે રમવા જેવી. આપણી સાયકલ તૈયાર છે જુઓ. અત્યારે ભાઈબંધો આવે એટલે રમવા જેવી. આપણા બાબુભાઈ આવી ગયા છે. મનુ અને હાર્દિક જોઈ લેવો આવે છે. હવે રમવા જવી એટલી વાર છે, થોડોક ટાઈમ જવી છે બધા. આ આપણી સાયકલ તૈયાર છે, હવે જવી ઘડી રહી. આ જુઓ હાર્દિકની સાયકલ લેવા ગયો છે અને જોવા આવી ગયો. બે ગયા છે જુઓ. આ આપણી સાયકલ. અને હું જો ને આયા વ્લોગ ચાલુ હોય ને. હાય ગાઈસ. बस गिराको 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 કૂવામાં એન્ટર થઈ ગયા છીએ અમે. અને જો કિશુને ઉતારી નાખ્યો છે, અને ઓલા હાર્દિકને ઉતારી નાખ્યો. અને વાહન જોવા કિશુ છે. હવે જબુબામાં આવી ગયા છીએ, તો હવે રમવી કાંક વિચારવી શું રમવી. મત વિચારવી છે શું રમવી. बर्फ पानी रमશું बर्फ पानी. ના એ નથી બરો મજા આવે એમ. બીજી બોલો. એ મજા નથી આવે એમ. આઈસ આઈસ રમવી. એટલે એવી ગેમ આવે છે. તારે કઈ રમવી છે? ખો ખો. ખો ખોય નહીં, બધા કરતા કબડ્ડી રમવી તો હે. ના ના નો મજા આવે, નો મજા આવે. દોડ પકડ હાલો દોડ પકડમાં આવતા રહ્યો. હાલો દોડ પકડ જ છે. ચલો ચલો હાલો દોડ પકડ ચાલુ કરવી. એક બધા પાકી ગયા છીએ. હવે અમે બાબુ અને હું બાકી છીએ. હાલો હાર્દિક પકાય. મારી માથે દા આવ્યો છે. આ આટલાને પકડવાના છે. તમારી સાયકલ
હાલો સાયકલ લઈને આ જઉં છું હવે. હાલો હાલો થાકી ગયા હતા તો હવે આ મનુ આવી ગયો. હવે એક આવડ થઈ ગયો છે, આ 3 બાઈક આવડ થઈ ગયો છે અને આ 2 આવડ થઈ ગયા છે. હવે એક બાબુ બાઈકી છે તો એને હવે પકડવા જવાના છીએ, તો બના રહેજો. જોઈ શકો છો બાબુને 3 તરફથી ઘેરી લીધો છે. જોઉં છું પકડાય છે કે નહીં, નકર આ બાજુ આવશે એટલે હું પકડી લઈશ. જો આપણે આવડ થઈ ગયો ભાઈ. આવો હાલો હાલો હવે નથી રમવો, દોડ પકડ. હવે આ પાર તો ભાઈ કોડી કુદાવે અમારે કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણ નીકળ્યો ને ત્યારે ભગવાને અર્જુનનો સારથી બનેલો અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું હતું કે અર્જુન આ બધાને હરાવાયમાં નવાઈની વાત છે જ નહીં, પણ જોજો આ કર્ણ કરા ફાટશે, એને એક હરાવો ઈ બહુ અઘરું છે. એટલે કીધું કાળું નો નામ કેવો જૂઠે કર્ણ જેવો જૂઠે કર્ણ જેવો કોડીને બાકી એટલે આ જો કોડી કુદાડે છે. મનુ બાબુ સાયકલ કુદાડે છે પડી ગયા. આ તમારું હા જો બાબુ અસવાર ઘોડાને કુદાડે છે પણ કૂદતી નથી બચારાથી. આ જોઈ રહ્યા છો તમે, આ સાયકલ લઈને પારસભાઈ ઓલા કિશુ પાછળ દોડે છે. હા આ જોઈ રહ્યા છો, આ વચમાં કોક રમે આઈ રહ્યા. આ મનુભાઈ છે તૂટલી સાયકલ લઈને. ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ અને શેર કરજો. હા બસ સારી આવે કીધું એટલું કરી નાખજો, તો જેથી અમે હવે વ્લોગ બનાવતા રહેવી અવનવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ.